હાલો. હાલો શું કરે? અરે કેમ એમ બોલો છો? બસ આજ પપ્પાએ હા મૂડ બગાડ નાખ્યો. કેમ હું થયું છે કયો ને? કાંઈ નહીં, અત્યારમાં પપ્પા ઝઘડો થયો તને કાંઈ નથી કહેવું. કેમ? જો હું કોલેજે નીકળતો તો આવે છે ને તું? ના હું નથી આવતી, મને આજે માથું દુખે છે ને શરદી જેવું છે ને તો નહીં આવું. બોલો ને શું થયું? સારું, મને એમ કે તું કોલેજ આવીશ તો તને વાત કરીશ. બોલો ને પ્લીઝ. કાંઈ નહીં, અત્યારમાં પપ્પા હું સોફે બેઠો હતો ને તો પપ્પાએ લવ ઉપાડી. આ જોવા જવાનું છે ને છોકરી. હા તો? હા તો એ કે બસ ને આપણે હા પાડી દેવું, આમ કરી દેવું. પહેલાંના જમાનામાં મેં જોયું ને તમે આમ કરી લીધું, હવે એમ થોડું કંઈ થાય. હાય રે માં, તમારા પપ્પા એમ કીધું કે હા પાડી દેશું. હા ને પાછા તો કે બીજી નાતમાં નહીં થાય ને કંઈ ભવાડા નહીં થાય ને આમ નહીં થાય ને રાડું નાખી. હાય રે માં, તમારી મમ્મી કઈ ન બોલ્યા? ના રે મમ્મી શું બોલે, મમ્મી તો બહુ જ બીવે પપ્પાથી. આ મમ્મીએ જ કર્યું જોવા જાવી ને પપ્પાને તો કાંઈ નહોતું. હવે પપ્પા જ્યાં જોવા જાવ ને હા પાડવાના જ છે, મને એ તો 100% ખાતરી જ છે. હાય રે માં, તો હવે પછી આપણું શું થશે? ના રે મેં તો પપ્પાને મોઢે કહી જ દીધું કે હું હા નહીં પાડીશ, મને ગમશે તો હું હા પાડી, બાકી નહીં પાડો. હાય રેલા, મને તો ટેન્શન આવ્યું. એક તો આજ તો માથું દુખતું હતું ને વધારે ટેન્શન આવ્યું. ટેન્શન ન લે, હું તો તને ખાલી વાત કરું કે આવો ઝઘડો થયો અત્યારમાં. એક તો ઓલી કાજુ હતી મારી મામાની છોકરી, એ સાંભળતી હતી બધું, તોય રાડું નાખે. ગમે ત્યારે પપ્પા એવી રાડું જ નાખે મારા ઉપર. એવા મગજ નાખે તમારા પપ્પા? હા એ કે નાત બાર તો કરવાનું જ નથી ને આમ ને તેમ ને બહુ બોલતા હતા એલી. અરે મારા પપ્પા કોઈ દેવા કંઈ ખીજાડા જ નથી મને, બહુ જ સારા છે. પપ્પાને હું વાત કરું તો પપ્પા માની જાય, પણ તમારા પપ્પાને તો મગજ જોઈ મને બીક લાગે વાત કરો તો. અરે કંટાળી ગયો ને પપ્પા, કોઈ દી હારે 1 કલાક બેઠા નહીં હોય, એવો કંટાળો આવે એનાથી. બસ રાડું જ નાખવી. કાંઈ નહીં, શાંત રાખો મગજ, કાંઈ નહીં થાય, બસ જોઈ આવો પછી હું. અરે મને આનાથી બીક લાગે. આની કહી દેજો કે હા અમને ગમે છે, અમારી આ છે, તો તને ખબર શું થાય પછી આપણા બે વચ્ચે પાછું. હાય રે માં, એવું કરશે તમારા પપ્પા? તો એ પ્લીઝ જોવા જાઓ, હા ન પાડતા સોનીલ. હું તો અત્યારે એટલો દુવિધામાં પડી ગયો, વાત જવા દે. હું કરવું ને ખબર નથી પડતી. નીસુ પ્લીઝ. અને એમ કે આજ તું કોલેજ આવીશ તો તું યાદ તો નથી આવવાની. હવે હું અત્યારે કોલેજ જવાનું રેડી થાઉં તો મમ્મી કે ઠીક નથી, હમણાં નહોતું જવું, હવે જાવું. એટલે કંઈ નહીં, ફોનમાં તો વાત કરીએ. બોલો ને બીજું શું છે? બીજું શું થયું તું કયો મને. ના કાંઈ નથી થયું. સારું હાલ મારે મોડું થઈ, કોલેજ જાઉં. ઘરે રહીશ ને તો વધારે લપ કરશે, એના કરતાં હું નીકળી જાઉં બહાર. પછી બહાર જઈને ફોન કરજો, વાંધો નહીં, અત્યારે નીકળો. હા ચાલ બાય, મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ એવું મૂળ ન કરો ને સુનિલ, પ્લીઝ. તને લાગે નીસુ કંટાળી ગયો હાવ. પછી તું એમ કે ના હું તમારે ભેગી નહીં આવીશ. મારે કરવું હું નહીં હું ખબર નથી પડતી. અરે પણ શું કરવું, તો એમ કહો કોલેજ તો પૂરું થવા દે, પછી કંઈક વિચારશું પ્લીઝ. 2 મહિના તો જરૂર. હા તો તમારો બાપ છે ને ક્યાંક મને પરણાવી દે 2 મહિનામાં. કંઈ નહીં કરે, પ્લીઝ એવું કરો. આ ખાલી જોઈ આવો બસ. હું કે ના પાડું છોકરી જોવા માટે? એ તો જોઈ આવીશ, મારું મન નથી ને હું જોવા જાઉં, મને નથી ગમતું. એ તો બરાબર. હમણાં તને જોવા આવવાની હોય ને તો હું દોડીને આવી જાઉં હાલીને. હા જા ને હવે. અચ્છે નીસુ તું મને છોડીશ નહીં ને ક્યારેય? હવે ના નહીં છોડું. આઈ લવ યુ સુનિલ. આઈ લવ યુ નીસુ, પ્લીઝ. હો તું મને નહીં છોડતી, નહીં તો હું ગમે ત્યાં વયો જઈશ. બસ નહીં છોડું બસ. સારું ચાલો કોલેજે જા. હા ધીમે સ્કૂટર ચલાવજો, ધ્યાન રાખજો. બહુ ગુસ્સામાં પછી ન રહેતા, પછી ત્યાં કોલેજે કોકારે બાધી પડશો. તું નહીં હોય એટલે એમ જ થશે, તને ખબર ને. અને એલા હું તમને એક વાત કહું, જાનુનું માગું એવું છે. જો જાનુ મમ્મી છે ને કાલે આવ્યા હતા ઘરે. એક છોકરો બેંકમાં છે ને આ ને જાનુ તો બિચારી કહેતી હતી મારે હમણાં નથી કરવા મેરેજ. એના મમ્મી બી આવ્યા અહીંયા મારા મમ્મીને પૂછવા. એની મારા મમ્મીના બા છે ને એની બાજુમાં રહે છે કોક ન્યાય. તો એ કે તમે ઓળખો? તો મમ્મી કે ના અમે નથી ઓળખતા.
એ બિચારી ના પાડતી હતી, હવે શું થાય? હા ખબર નહીં મમ્મી પપ્પાઓને હું ઉતાવળ હોય. સારું, ટેન્શન લ્યો માં. હા, જઈ આવો કોલેજે, પછી મને કોલ કરજો હો, નહીં તો હું રાહ જોઈશ. હા હા ચાલ બાય, જય શ્રી કૃષ્ણ. હા બાઈ, જય શ્રી કૃષ્ણ. ઝઘડતા નહીં પ્લીઝ, હો પપ્પા હારે વધારે ગુસ્સો કરશે ઈ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ લવ યુ સુનિલ. બિચારા કેવા દુવિધામાં પડી ગયા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. મમ્મી હું નીકળું છું કોલેજે. આમ જો મારો દીકરો તાર પપ્પાને દુઃખ ન લગાડાય. હું કરવા દુઃખ લગાડે માય? હા પણ કાજુ હામું બોલ બોલ કરતા હતા, હા પાડી દેવી હા પાડી દેવી, એમ થોડી કઈ હા પાડી દેવાય મમ્મી ત્યાં. ક્યાં આ પાડી દેવી દીકરા? જોવા તો જવું પડે ને. તું આ રાયડો નાખે તાર બાપ ઉપર, પછી ન હું તાર બાપને કહી શકું કે ન તને કહી શકું. હું તને મમ્મી હજી કહું એકથી હજારે કે મને ગમશે તો હા પાડી. પપ્પાએ હા પાડ્યું ને તો હું ત્યાંથી ક્યાંક વયો જાય, પહેલાં તને કહી દો, પપ્પાને સમજાવી દેજો. ઓય માં, છોકરો તો ખરેખર થઈ ગયો હમણાં તો બહુ તે હાવામાં. હું આમ કંટાળી ગયો. પપ્પા જઈ હોય તે રાડું નાખે, જઈ હોય તે રાડું નાખે, રાડું નાખવાની મારા ઉપર. મારી ભૂલ થઈ ગઈ જોવાની. હવે તને ક્યાંય છોકરી જોવાની ન કહું. હા કવરાઈ દીધા હતી એટલી વાર માટે. તમારા થકી જ થયું, કારણ કે હમણાં મમ્મી નથી જોવી 2 મહિના પૂરા થવા દો કોલેજના, તો યાર જોવા જાવી. હવે તમને ખબર નહીં ભેગા આવીએ એટલે. બધા આવે તો કઈ નહીં ને, આપણે ગમે તો કરવાનું. એવું થોડું કઈ ફોર્સ હોય, પેલાનો કઈ પકડીને થોડું કઈ મા બાપ આ પાડ દેતા એમ કે તારે પાડ દેવાની હોય. એ હવે પપ્પા માનશે તું કે નહીં? પછી મને નહીં ગમે જિંદગી ભર, પછી તમે હિલ્યો. તને ન ગમતું હોય ધરા કહીએ પછી કઈ અમારી જિંદગી નથી કાઢવી, તમારે બેન કાઢવાની હોય કઈ. હા તો તમે કહો ને, ફોર્સ કરો લગ્ન માટે. તો ખબર છે હજી આપણે કામવાનું બાકી છે, હજી મારે નોકરી નથી. થઈ જાય છે ને, બિચારા ગરીબ માણસ છે, છોકરી હારી છે એટલે. હા તમે એ જ કરજો, ઝટ પરણાવી દઉં, ઝટ બહુ વારી થઈ જાય. કઈ નહીં માં, ટાણે બહુ તો લઈ આવે ને, બધા દીકરાને બહુ આવી ગયું તારા જેવડા છે ને એને, એટલે મને એમ થાય તો એકલી બાકી રહી ગઈ. મારા દીકરાને ઝટ કલમ. હા ગમે કે ન ગમે, ઝટમાં દીકરાને પરણાવી દઉં, પછી 2 માણસ ભરે કે ન ભરે. હારું તું તો લઈ પહોંચ કરતો હોય મારી આઈડે. હારું મારે જવું કોલેજે. મારો મૂડ બગડી ગયો, મારે નાસ્તો ન કર, ચા કઈ નથી કરવી. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ માસી. હાલ મમ્મી હું જાઉં. એ આ વેલેરો આવી છે. હા શું કરતા હતા? એ ચા પાણી બસ કર્યા, એ નાસ્તો કર્યો, એ બાપુજી કર્યો, બે ગયા જો આ કોલેજે ગયો ને નોકરીએ ગયા. ઈ બસ જો હાલે આમાં. હા મેં છે ને ફોન કર્યો હતો છોકરીવાળાને. હા હું કીધું? એ કે છે ને તમે આવજો, વાંધો નહીં, 5 વાગે. મેં કીધું છોકરો સારો છે, કાંતા ભણે છે ને બાપુજીને બહુ જ સારું છે મેં કીધું ને. એમ કહું કે તો આવી અમે જોવા, બરાબર ને? હા સારું, હા કીધું હોય તો. છોકરી ભણેલી છે કે હું પાછી પૂછતા ભૂલી જાઉં. હા જો ભણેલી ન તો એ પહેલાં કહી દઉં, જો પછી બિચારીને કામમાં લગાડી દીધી એટલે ભણેલી નથી. 8-9 છોકરી ભણી હોય, બહુ મને પાકી નથી ખબર. હા બરાબર. હા તે તો વાંધો જોઈએ તો ગમે, બરાબર ને? બાપુજી કે હા જોઈ આવીએ તો ખરી. હા તો છે ને 5 વાગે રેડી રહેજો, તો 5 વાગે હોય રેડી રહો ને એને બાપુજીને હું કરતી જાઉં, બરાબર ને? પછી છે ને આપણે મોડા આવે તો વળી ઉપાડી. સારું કહી ગઈ, હું થેપલા કરી નાખું ને બપોરે, હાઈ આવીને થેપલા ખાઈ લેવા થાય કા. હા સાચી વાત છે. તેને જે હોય ને બધું અહીંયા વાત કરી દેજો, પછી પાછળથી ફોન કરવા એ ન કરાય, બરાબર ને? સાચી વાત છે. ના એ તો પૂછી લેવાનું બધું. હા એટલે ને પછી જો આપણે કંઈક છોકરી નામ હતું આમ છે એના કરતાં સુની લઈને બેને વાત કરી લેવાની ને પૂછી લેવાનું તમારે જે પૂછવું હોય, બરાબર ને? હા ના રે ના, પૂછી જ લેજો ને. હા તે પૂછી જ લેજો. તી કાલે હવે કઈ આવું બેન ને. હા પાછો બાપુજી મગજ તો તમને ખબર છે ને, બધું અટાણા બાપ દીકરો સડી બેઠા કે છે ને આપણે જોઈએ ને હા પાડ દે હું. પછી સોનીલ કે પપ્પા ગમે ત્યાં પડાય, બરાબર ને બેન? ઈ તો હાસી જશે છોકરાને પેલું પકડી થોડું ઉભાઈ. હા જો 7 વાર ગમે છોકરાને તો આ પડાય બેન, એને જિંદગી કાઢવી હોય કે આપણે તો આજ છે ને કાલ ન, બરાબર ને? એમ છોકરાને ફોર્સ ન કરાય. હા જોવા જાઉં ગમે છોકરાને એવું કંઈ ન હોય, ગમી જાય એકબીજાને, બરાબર ને? હા એટલે જ ને. તી જો હમણાં મારી યાર ઈ બોલતો તો તમે આવ્યા ને તા ઈ વયો ગયો લે બિસાડો. હા તો હાવ એના બાપુજી બહુ મગજના છે. આ તા એને લઈ જવા પડે, નકર ભેગાઈ ન લઈ જાવ. હાસે એવા મગજના છે તામસી.
હા ના છોકરી જોઈ આવી એટલે બસ બરાબર ને, ગમી જાય તો સારું, હું તો એમ કહું. હા ભગવાનની મરજી, છોકરી સારી હોય ને તો વાંધો નહીં આવે, તો ગમી ચાહે સુનિલને. ના ના છોકરી તો બહુ અસલ છે હો, એમ તો સારી છે, ગામડામાં રહેતા હોય તો જરીક સાંભળ્યું થઈ જાય. હા એ વાત તો હાચી, એવું કઈ રૂપનું ન હોય, આપણે છોકરી સારી હોય એટલે બસ આપણે તો ઈ જોઈએ, બીજું તો કઈ નથી જોતું. ઘર સંભાળી લે ને એ શાંતિથી રે બે માણસ, હે આપણે તો ઈ જોવા માંગીએ ને આપણા છોકરામાં. જો અટાણ ટાણે થઈ જાય પછી ગલડા થાય તો આપણે જોતી હોય છોકરી ન ચડે, ચડે બેન? ના રે ના, ન ચડે, હાચી વાત છે તમારી. તી મને આ તો ધ્યાનમાં આવ્યું, તમને વાત કરી કા? હા ઈ તો છે ને, મારે ભાભીએ કીધું તી અહીંયા જોઈ આવી, જાય ગમે તો ભલે, નકર ન્યાય પછી છે છોકરીઓ. હા હાચી વાત છે. હાથી ગમે ને બે ત્રણ જગ્યાએ જોવાય, પછી એક જગ્યાએ હા પડાય, ગમતી હોય ને સુનિલને ગમતી હોય ને એમ કરે, આપણું તો ના હાલે. હું તો એમ જ કહું હો, ભાઈને કીધું ને પછી હા ન પાડીએ પછી છે ને ગામડાવાળાને એમ થઈ, જો હા પાડી ગયા ને પાછા વયા ગયા ને પછી ના પાડ્યું. હા એટલે જ ને. હારું લ્યો 5 વાગે તૈયાર રહેજો ને નીકળી જાજો વેલેરા. સુનિલને કહેજો વેલો આવે, નકર ઈ પાછો 6 વાગ્યા દે તો મોડા પૂખ્યું પછી ખરાબ લાગે, એક તો ઈ ગામડાવાળા વેલા બધું હોય એનું પાછું. એ ના રે ના, વેલા જ આવે. હારું લ્યો, હાડી પહેરલે કા? હો ગામડે જાઉં સાડી પહેરજો હો, કઈ ડ્રેસ ન પહેરતા. હા એ તો એમ જ કરી, સાડી પહેરી. હા સારું લ્યો, હા હું જાઉં. હા પેલા છોકરી 100 રૂપિયા હાથમાં દઈ દઈ કા? હા દઈ દેજો ને, આપણે ગમે ન ગમે એ મનની મરજી, પણ દઈએ તો સારું લાગે ને, આપણે ત્યાં ચા પાણી પીતા હોય, બરાબર ને? હા એટલે જ ને. હા દઈ દે બરાબર ને, 100 રૂપિયા ને કાલ પૂછી લઉં. સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સારું તૈયાર રહેજો હો. એ હા સારું, બાપ એનો કઈ બોલે નહીં તો ભગવાન.